पद्मासना। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે જે કન્સેપ્ટ આપણે ખૂણાઓના અલગ અલગ પ્રકારો શીખ્યા, એ જ ખૂણાઓના પ્રકારોમાં આજે આપણે આગળ વધીએ. સૌથી પહેલાં આજના દિવસે ખૂણાનો પ્રકાર એટલે કોટિકોણ. અત્યાર સુધી જે ખૂણાઓના પ્રકારો શીખ્યા એ બધા વ્યક્તિગત એક એક ખૂણાઓની વાત હતી. પછી એ લઘુકોણ હોય, ગુરુકોણ હોય, કાટકોણ હોય, સરળ કોણ હોય કે પછી વિપરીત કોણ હોય. આજે જે ખૂણાઓના પ્રકાર આવવાના છે એ બધા જ ખૂણાઓ એ જોડીની અંદર છે. એટલે કે બે ખૂણાઓ એક સાથે ભેગા મળી અને આ પ્રકારોની રચના કરે છે. સૌથી પહેલો પ્રકાર કોટિકોણ. બરાબર ધ્યાનથી સાંભળજો. કાટકોણ શબ્દ અલગ છે અને કોટિકોણ શબ્દ અલગ છે. કાટકોણ અને કોટિકોણ બંને વચ્ચેનો ભેદ છે એ સ્પષ્ટ થવો જોઈએ. કાટખૂણો એટલે એક જ ખૂણાનું માપ 90 અંશનું, જ્યારે કોટિકોણ એટલે બે ખૂણાઓના માપનો સરવાળો જ્યારે 90 અંશ થતો હોય તેવા ખૂણાઓને કોટિકોણ કહેવામાં આવે છે. ફરી એકવાર, બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ એવા બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. વ્યાખ્યા આપણે સાથે સાથે નોટ ડાઉન કરતા જશું. એક ખૂણો આપેલો હોય અને તેના કોટિકોણનું માપ જ્યારે આપણને પૂછેલું હોય ત્યારે આપેલા ખૂણાને 90 અંશમાંથી બાદ કરવાથી આપણને તે ખૂણાનો કોટિકોણ મળે છે, કારણ કે બંનેના માપનો સરવાળો 90 અંશ થાય છે. ઓકે, ત્યારબાદ બીજો પ્રકાર પૂરક કોણ. પૂરક કોણ પણ જોડીની અંદર છે. સરળ કોણ અને પૂરક કોણની અંદર એક વાસ્તવિક સંખ્યા છે એ સમાન છે. સરળ કોણ એટલે એક ખૂણાનું માપ 180 અંશ, જ્યારે પૂરક કોણ એટલે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ. ફરી એકવાર, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય એવા ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહેવામાં આવે છે. વ્યાખ્યા લખીશું. ઓકે, ક્લિયર. ત્યાર પછી ત્રીજો મુદ્દો એટલે આસન્ન કોણ. આસન્ન કોણની વ્યાખ્યા સ્પષ્ટ કરવા માટે આપણે સૌથી પહેલા આકૃતિ દ્વારા તેની સમજૂતી મેળવીએ અને પછી આપણે વ્યાખ્યા સમજીએ અને અંતે લખીએ. બરાબર ધ્યાનથી જુઓ.
આકૃતિની અંદર મેં એક લઘુકોણ ખૂણો એબીસી છે એ દોર્યો. ખૂણા એબીસીના અંદરના ભાગમાં જો બિંદુ ડી આવેલું હોય અને શિરોબિંદુ તથા આ બિંદુ ડી માંથી પસાર થતું હોય એવું એક કિરણ બીડી રચવામાં આવે, તો આ કિરણ બીડી થી આપણને બે ખૂણાઓ મળે છે. એક મળે છે ખૂણો એબીડી અને બીજો મળે છે ખૂણો ડીબીસી. અહીંયા પ્રત્યક્ષીકરણ થઈ શકે છે. ખૂણો એ બી ડી, ખૂણો ડીબીસી. આ બંને ખૂણાઓને પરસ્પર એકબીજાના આસન્ન કોણો કહેવામાં આવે છે. હવે આ થઈ આકૃતિ જોઈને તેની ઓળખ, પરંતુ એની સ્પષ્ટ વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? તો એ પણ આકૃતિ ઉપરથી સમજી શકાય કે ખૂણાઓની અંદર બે ખૂણાઓ જ્યારે આપેલા હોય, ખૂણો એબીડી અને ખૂણો ડીબીસી, આ બંને ખૂણાની અંદર એક ભુજ જ્યારે સામાન્ય હોય, ભુજ એટલે ખૂણાની એક બાજુ, આ બીડી નામનું ભુજ એ ખૂણા એબીડીનું પણ ભુજ છે અને તે ખૂણા ડીબીસીનું પણ ભુજ છે. બંને ખૂણાની અંદર જ્યારે એક ભુજ સામાન્ય આવેલું હોય એવા બે ખૂણાઓને એકબીજાના આસન્ન કોણ કહેવામાં આવે છે. આપણે એની એ ભૌમિતિક વ્યાખ્યા છે એ લખશું. જે બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય, એટલે કે બંનેમાં હોય, તે આસન્ન કોણો કહેવાય છે. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ કોટિકોણ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ પૂરક કોણ, એક ભુજ સામાન્ય આસન્ન કોણ. આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે, ચાલીએ આગળ. પછીનો આજનો મુદ્દો એટલે ખૂણાનો દ્વિભાજક. ભૂમિતિની અંદર બે પ્રકારની વ્યાખ્યાઓ છે એ નિશ્ચિત થાય. એક શાબ્દિક વ્યાખ્યા એટલે કે જે શબ્દની અંદરથી જ આપણને મળતી હોય એવી શાબ્દિક વ્યાખ્યા, અને બીજી વિશિષ્ટ બિંદુ ગણના આધારે મળતી ભૌમિતિક વ્યાખ્યા. આપણે બંને વ્યાખ્યાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરશું. દ્વિભાજક શબ્દની અંદર બે શબ્દો છે. એક છે દ્વિ, એનો અર્થ થાય છે બે. દ્વિ સંસ્કૃત શબ્દ છે. ભાજક એટલે કે ભાગ કરનાર. અને એક શબ્દ છે એ અહીંયા આપણે ઉમેરવો પડશે કે આ બંને ભાગ કેવા? તો સમાન. એક ખૂણો છે, ખૂણો એબીસી. એક એવું કિરણ વચ્ચે દોરવામાં આવે કે જે આ ખૂણો છે એના બે સમાન ભાગ કરતું હોય એવું કિરણ છે એ ખૂણાનો દ્વિભાજક બની જાય. પણ ખરેખર વ્યાખ્યાઓ છે એ શાબ્દિક નહીં, પરંતુ વ્યાખ્યાઓ ભૌમિતિક વ્યાખ્યાઓ જ લખવી જોઈએ કે જે વિશિષ્ટ બિંદુગણના આધારે રચાતી હોય છે. બરાબર ધ્યાનથી જુઓ. સમતલની અંદર ખૂણો છે અને ખૂણાના અંદરના ભાગમાં
આમે ઘણા બધા બિંદુઓ છે એ દર્શાવેલા છે. આ બધા જ બિંદુઓ એવા છે કે જે ખૂણા ABCના આ બંને ભુજ એટલે કે કિરણ BA અને કિરણ BC આ બંને ભુજથી સમાન અંતરે આવેલા છે. કેવા અંતરે? સમાન અંતરે. તો શું વ્યાખ્યા નિશ્ચિત થઈ? તો કોઈ પણ એક ખૂણો, આ ખૂણાના બંને ભુજ, આ બંને ભુજથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. આ ભૌમિતિક એક વ્યાખ્યા. ભૂમિતિમાં એટલી બધી સ્પષ્ટીકરણની અંદર એટલું બધું તર્ક વિતર્ક છે કે ઘણી બધી વ્યાખ્યાઓ નિશ્ચિત થાય એટલે બીજી વ્યાખ્યા. બરાબર ધ્યાનથી. આગળનો મુદ્દો આપણે જોયો આસન્ન કોણ. આસન્ન કોણના આધારે પણ ખૂણાના દ્વિભાજકની વ્યાખ્યા આપી શકાય. કઈ રીતે? તો આ આકૃતિમાં કિરણ BD એ સામાન્ય ભુજ છે, ખૂણો ABD અને ખૂણો DBC એ બંને આસન્ન કોણ છે. તો ખૂણાની અંદર એક ભુજથી બનતા આ બંને આસન્ન કોણોના માપ જો સરખા થાય તો કિરણ BD છે એને ખૂણા ABC નો દ્વિભાજક કહેવામાં આવે છે. ફરી એકવાર, ખૂણો ABC એની અંદર કિરણ BD, આ કિરણ BD થી બનતા બંને આસન્ન કોણો, આ આસન્ન કોણોના મૂલ્યો જો સમાન હોય તો કિરણ BD ને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે. આકૃતિની અંદર આ બે સંકેત એવું દર્શાવે છે કે આ બંને ખૂણાઓના માપ સમાન છે, એટલે કે બંને ખૂણાઓ એકરૂપ છે. ક્લિયર? વ્યાખ્યા છે લખીએ. ખૂણાના બંને ભુજથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને ખૂણાનો દ્વિભાજક કહેવામાં આવે છે. ઓકે, આજના દિવસનો અંતિમ મુદ્દો બરાબર ધ્યાનથી સમજીએ. રૈખિક જોડના ખૂણા. આગળના ધોરણોમાં પણ રૈખિક જોડના ખૂણા છે એનું રેફરન્સ આવેલું છે, પરંતુ માત્ર તેની ઓળખ આવતી, પરંતુ તેની વ્યાખ્યા છે એ આપણે ક્યારેય સમજ્યા નથી. આજે આપણે એની વ્યાખ્યાને બરાબર ધ્યાનથી સમજવાની છે. આકૃતિ દોરશું એટલે વ્યાખ્યા છે એ સ્પષ્ટ થશે. આકૃતિની અંદર એક રેખા છે એ દર્શાવેલી છે. આ રેખા એટલે બે વિરુદ્ધ કિરણોનો યોગ. કયા બે વિરુદ્ધ કિરણો? કિરણ BC અને કિરણ BA. આ બંને કિરણો એ પરસ્પર વિરુદ્ધ દિશાઓમાં આવેલા એક જ રેખા ઉપર આવેલા બે ભિન્ન કિરણો છે, એટલે એ વિરુદ્ધ કિરણો છે. બિંદુ B માંથી જો હું કિરણ BD ની રચના કરું તો હવે આકૃતિની અંદર બે ખૂણાઓ સ્પષ્ટ થાય છે. આ બંને ખૂણાઓની અંદર એક ભુજ સામાન્ય છે. કિરણ BD આ એક ભુજ સામાન્ય છે અને બાકીના બે ભુજ છે એ પરસ્પર વિરુદ્ધ કિરણો છે.
બરાબર ધ્યાનથી નોંધવું. આસન્ન કોણની અંદર પણ એક ભુજ સામાન્ય મળતું. રૈખિક જોડના ખૂણાની અંદર પણ એક ભુજ સામાન્ય મળે, પણ બંને વચ્ચે પાતળી ભેદરેખા એટલે આસન્ન કોણોના બાકીના બે ભુજ એ પરસ્પર વિરુદ્ધ કિરણો નહોતા. જ્યારે રૈખિક જોડના ખૂણાઓમાં આ બંને ભુજ છે એ પરસ્પર વિરુદ્ધ કિરણો છે. વ્યાખ્યા નોટ ડાઉન કરો, બોલું છું, મગજમાં ઉતારો, સમજો અને લખો. ખૂણાઓની એવી જોડ કે જેમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના બે ભુજ એ પરસ્પર વિરુદ્ધ કિરણો હોય તેવા ખૂણાઓ છે તેને રૈખિક જોડના ખૂણાઓ કહેવામાં આવે છે. સરળતા ખાતર આપણે આટલા સમયમાં એવું યાદ રાખેલું છે કે એક રેખાની આ પાસ પાસે આવેલા ખૂણા, પણ એ તો એની ઓળખાણ થઈ, એની સ્પષ્ટ વ્યાખ્યા ન થઈ. રૈખિક જોડના ખૂણા ક્લિયર? ઓકે. એક મુદ્દો કે જે રૈખિક જોડના ખૂણા સાથે સંકળાયેલો છે એ બરાબર ધ્યાનથી આપણે સમજીએ કે રૈખિક જોડના ખૂણાઓ છે એ હંમેશા પૂરક કોણ હોય છે. એટલે કે એમના માપનો સરવાળો 180 અંશ થાય છે. તમે આગળના મુદ્દાના આધારે સમજી શકો કે ખરેખર આ બંને ખૂણાઓથી બનતી આકૃતિ એ સરળ કોણની તૈયાર થાય છે, અને સરળ કોણ એટલે 180 અંશનો ખૂણો. રૈખિક જોડના ખૂણા પૂરક હોય છે, સરવાળો 180 અંશ થાય છે અને તેને સરળ કોણ પણ કહેવામાં આવે છે. આજના મુદ્દાઓ કોટી કોણ, પૂરક કોણ, આસન્ન કોણ, ખૂણાનો દ્વિભાજક ખાસ અને રૈખિક જોડના ખૂણા, આ બધું તમને એકદમ દ્રઢ થયું હશે. ઓકે, નમસ્કાર. વધુ નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું.